મિત્રો આ છે જેસીબી નો પંખો જબરજસ્ત જો પવન પણ એમ આવે છો સ્પેશિયલ પાણી લેતે હાલો મિત્રો કેમ છે હા દેખાણ ઓલો ઓલો જો રમેશભાઈ હા બોલો ને ભાઈ પ્રવીણભાઈ આપણે ભારત માતાના દર્શન કરીએ એવા પછી કેના કેના દર્શન કર્યા ગણપતિ બાપા મોટા મોટા ગણપતિ બાપા કૃષ્ણ ભગવાન ના અર્જુન હતો અને બીજું કે અર્જુન નહીં હવે તો સાવન બલરામ પછી બધું તો ઠીક ક્વોલિટી ખાતી એમાં કેમ રીવી કે નહીં પેલો એમાં કઈ થાય નહીં કેટલા વાળી હતી 50 વાળી હતી 10 વાળી 10 વાળી ક્વોલિટી 5 વાળી ક્વોલિટી મિત્રો 50 રૂપિયા લીધા એમાં બધાયનો મૂડ જરાક ડાઉન થઈ ગયો છે થઈ જ જાય ને મિત્રો 5 વાળી ક્વોલિટી ને 50 થોડા હોય કાઈ વાંધો નહીં બરોબર આવ્યા છે થોડા પૈસા દેવાય પડે એમાં કઈ વાંધો નહીં હાલો મંદિર જ છે એવું થઈ જાય આપણો એરિયા તો નથી આપણો એરિયા તો નથી આપણો એરિયા હોય તો થઈ જાય આપણા એરિયામાં એટલા બધા લૂંટે નહીં અહીંયા તો ધબાતે લૂંટવા વાળી જ છે મિત્રો આ છે વડા ગણેશ મંદિર ત્યાં મોબાઈલ લેવી જવાની મનાઈ છે એટલા માટે હું તમને વડા ગણેશ ની અંદર મંદિર ને દર્શન નહીં કરાવી શકું મિત્રો તો આ છે મિત્રો વડા ગણેશ મિત્રો આ છે મહાકાલેશ્વર મંદિર ના ના એવું નથી છે હાલો તમે ટ્રેન લઈ આવો બેન બધું આપી ગયો પછી અમને બે લઈ આવો એમ જ કહી હાલો લાવો બધી વારો થોડો કે તમે ટ્રેન લઈ આવો પછી મિત્રો તો આપણે મહાકાલેશ્વર ના દર્શન કરી લીધા છે મિત્રો અને ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલા માટે તમને હું દર્શન ન કરાવી શક્યો તે બદલ શું કહેવાય સ્ક્રીન ઉપર દર્શન લાવી ગયા હા તો મિત્રો તમને સ્ક્રીન ઉપર દર્શન કરાવી દઈશ મિત્રો ખોવાઈ ગયેલા છે સુરવાના અને એક જરાક ઊંચો છે અને રુદ્રાક્ષનો માળો પહેરાવેલો છે એ બહુ નથી બોલતો એ મીડિયમ બોલે છે અને ઓલો બહુ બોલે છે કોઈને માતા મંદિરે વારો જ ન આવડે એવો બોલે કોઈને મળે હા તો જરાક ભારત મંદિર એડ્રેસ પર પુગાડી જાય રમેશભાઈ ના નંબર આપી દઈશું એને ફોન કરી દેજો મિત્રો તો અમે અહીંયા ભારત એવું લાગે તો કાલ બરોડા વાળી વેહાડ દેજો એટલે ડાયરેક્ટ ગામડે પૂરી જાય મિત્રો તો ચાલો હવે વિડીયો આગળ કન્ટિન્યુ કરીશું અને ત્યાંથી એને ગીરમાં નાખવાનો છે રેડી યાર મસ્ત છે દેવાનું છે લઈ લેજે મિત્રો ઉજ્જૈનમાં રાત્રિ ટ્રાફિક જોવો તમે માહોલ જોવો તમે પૂરો શ્રદ્ધાળુ અહીંયા યાત્રિકો આવી રહ્યા છે અને દર્શન માટે અમે પણ મહાકાલેશ્વર દર્શન મહાકાલના દર્શન કરીને આવ્યા છે ટ્રાફિક પણ જોરદાર છે
અને બધા અટાણે આટા મારી રખડી થાકીને તે થઈ ગયા છે. એટલે અત્યારે તો જમવાનો વિચાર નથી કે કડક કડક નાસ્તો કરી લેવો, કારણ કે બપોરે તો હટી દાઈ દીધું. આ રમેશભાઈ અત્યારે નાસ્તો કરવો કે ખાલી કટક બટક કરવાનો છે? ખાલી કટક બટક હો. ખાલી કટક બટક. બપોરે કેમ મજા આવી ગઈ હતી ને? તો બધી ચીજ કાંઈ ઘટે નહીં. બટકાઈ ગયા આવડા. અહીંયા તો બટકવાનું જ છે બધું. અહીંયા જે મારા આવે બટકે. જમવામાં બટકી જાય અહીંયા. જમવામાં બધી રીતે. સૌરાષ્ટ્ર ના મજા આવે. ક્વોલિટીમાં કેમ બટકા? ક્વોલિટીમાં 50 રૂપિયામાં ઉતાર દીધા. 5 રૂપિયાની ક્વોલિટી 50 રૂપિયા પડ્યા. ખોખું પેકિંગ ખોલી નાખ્યું. બુલેટ ખરીદી છે. હવે આ ઉજ્જૈનમાં બુલેટ લીધું છે હાંકવા માટેનું. પાર્થે જો ઉજ્જૈનમાંથી એક બુલેટ ખરીદી કરી છે, લાલ કલર બુલેટ છે. અહીંથી આપણે બુલેટ લઈ જવાનું છે. પાર્થને બુલેટ લઈ જવાનું. બુલેટ લઈ જ જવું પડે ને. 350 સીસી છે. કલમું જોરદાર વેચાઈ ગયું એટલે બુલેટ લીધું છે. હવે આપણે પાણી આવી જશે. આખી બોટલ તો જ લેવડાવે. ઠંડુ પાણી આવી ગયું છે. ચીલી પાણી છે. હા